આચાર્ય પરિવારની મોટી દીકરી રૂપાએ તો આખી પોળનું નાક વટાવ્યું. હા, સાચી વાત છે. લગ્ન પહેલા મોઢું કાળું કરીને આવતા એને શરમ ના આવી? અરે લોભી માની દીકરી પણ એવી જ નફટ હોય ને, પૈસા માટે કોઈ પણ હદ વટાવી જાય. જે ઘરમાં આવી કલંકિત દીકરી રહેતી હોય એ ઘરમાં ઊભા રહેવું પણ પાપ છે. આ ચારિત્ર વગરની દીકરીનો બાપ ક્યારે આ સમાજમાં માથું ઊંચું કરી નથી જીવી શકતો. મહારાજ, આ બધાની છોકરીઓના લગ્ન કરાવતા હતા ઈ જ મહારાજ ને. એમની દીકરી હાટુ તો ભીખ માંગવી પડશે. યોગ્ય છે. આખી પોળ તમારા આવા ઉછેર પર યોગ્ય છે ગિરીશભાઈ. આજે તમે જે આ મોટું મન રાખ્યું છે ને, તમારો ઉપકાર હું 7 ભવ સુધી નહીં ભૂલું. ઉપકાર શાનો વંદાબેન? આ તો મારી વડીલ તરીકેની ફરજ છે. જો તમે આજે આ સાચો નિર્ણય ના લીધો હોત ને, તો મારી દીકરી તો જીવતે જીવત રસ્તા પર આવી જાત. દીકરી તમારી એકલીની નથી, હવે આ ઘરની પણ દીકરી છે. હા, પણ લોકલાજના ડરે અમે લોકો સમાજમાં ક્યાંય કોઈને મોઢું બતાવવાને લાયક જ ના રહે. વંદનાબેન, હવે તો તમારી પાંચે આંગળીઓ ઘીમાં છે. પ્રકાશભાઈ, હું તો બસ કુદરતનો આભાર માનું છું. કુદરતનો નહીં, તમારા નસીબનો આભાર માનો. હવે પાટીદાર પરિવારમાં લગ્ન કરીને આવીને તમારી દીકરીઓ જલસા કરવાની છે. આ તો મને જે લાગ્યું મેં એ જ કહ્યું. વંદાબેન, હવે તમે તમારી બધી ચિંતાઓ મૂકી દો. રૂપાની બધી જ જવાબદારી આ પાટીદાર પરિવારની છે. તમે તો આજે મારો ડૂબતો સંસાર બચાવી લીધો દાદા. વંદાબેન, હવે તો નવો સંસાર બંધાવાનો છે, એટલે જ આજે તમારા ઘરે જાઓ અને તમારો સામાન લઈને અમારી સાથે અહીંયા રહેવા આવી જાઓ. ના ના દાદા, આજે આમ અચાનક બહુ ઉતાવળ થઈ જશે. લગ્નના આયોજનમાં તમારી હાજરી રહે એ અમારા બધા માટે સરળતા રહેશે. તમે કહ્યું ને કે કાલે સવારે લગ્ન છે, હું કાલે સવારે વહેલી આવી જઈશ. વંદાબેન, તમે આવી ગયા તો બહુ સારું થાત. આ પણ તમારું જ ઘર છે ને, બિલકુલ સંકોચ ના કરતા. ના ના, સંકોચ તો નહીં, પણ હું ઘરે રહીને અમુક પરંપરાગત વિધિઓ પતાવી લઉં દાદા. જુઓ, લગ્ન કાલે જ છે, એટલે આપણી પાસે ખરેખર સમય ઓછો છે. એટલા માટે દાદુ તમને અહીંયા આવવાનું કહી રહ્યા છે. હા કુમાર, તમારી વાત તો સાચી છે, સમય તો ઓછો જ છે, પણ પપ્પા, એમને કદાચ આપણી વચ્ચે અનકમ્ફર્ટેબલ લાગતું હશે. ઠીક છે વંદાબેન, જેમ તમને યોગ્ય અને અનુકૂળ રહે એવું કરજો. તમારો ખૂબ ખૂબ આભાર. ચાલો હવે હું નીકળું. આ પણ રૂપા એ બહાર જ છે, હું એને સાથે લઈને જ નીકળી જઈશ. ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ લગ્ન જે રીતે ઉતાવળમાં નક્કી થઈ રહ્યા છે એ ખરેખર બરાબર તો છે ને? અરે મોટા ભાભી, આ તમારા ચહેરા પર ચિંતાની રેખાઓ કેમ આવી ગઈ? કઈ નહીં. પ્રકાશ, પથરાય તો અજવાળું, એ તો કાયમ અંધારું. તારી આટલી હિંમત કે રીતે મારા પર હાથ ઉપાડ્યો? તારી મોટી બેન પર? એક બેન જ્યારે રસ્તો ભૂલે ને ત્યારે એને સાચા રસ્તે લાવવાનું કામ બીજી બેનનું હોય છે. હું કોઈ જ રસ્તો નથી ભૂલી. શું કર્યું છે મેં? તે સંજય સાથે જે વાત કરી ને એ એક એક શબ્દ મેં સાંભળ્યો છે દીદી. તો શું હું પ્રેગ્નન્ટ છું એ જ વાત કરીને મેં, અને
તને તો બધી ખબર જ છે. તો આ રિપોર્ટ્સ સ્વાતિ છોડ આને. તું મારી પર્સનલ વસ્તુઓ કેમ જોવે છે? વાંચી લીધો ને તે રિપોર્ટ? ખબર નહીં જ્યારે હોય ત્યારે વચ્ચે પડવાની આદત પડી ગઈ છે. અને તું બહુ વધારે પડતી મધર ઇન્ડિયા બનવાની કોશિશ ના કર સ્વાતિ. હું પણ કેટલી ગાંડી છું, મારી બેન પર જ વિશ્વાસ નથી કરતી. સ્વાતિ તું આટલું બધું ના વિચારીશ, આમાં ને આમાં સંબંધ તો બગડી જાય છે.